હા. હા ભાઈ, સલામ વાલેકુમ. વાલેકુમ સલામ. તમે આ બધું ગુજરાતમાંથી બોલો? હા, તમે કોને ફોન લગાવેલો? હા હા, ઉજેશભાઈ ને? હા હા હા, ડૉક્ટર સાહેબ બોલો છો? ના ના ના, હું આ બાજુ જામનગર બાજુથી, મારું નામ આસમ બાપુ છે. અચ્છા, હા હા હા, બોલો બોલો. હજરત, મેં કીધું કાંઈક ઇતિહાસની વાત જાણવી હતી, કાંઈક તમે જો વધારે જાણતા ઊંડાણમાં તો ઇતિહાસની. એટલે કયા ઇતિહાસની વાત? તમારું નામ શું એટલે કીધું? મારું નામ આસમભાઈ. આસમભાઈ કે કાસમભાઈ? આસમભાઈ, આસમભાઈ. આસમભાઈ, અચ્છા અચ્છા. ભૂતમાંથી ક્યાંથી બોલો છો? ના, જામનગર બાજુ. જામનગર બાજુથી. હા, અચ્છા. તો બોલો, શું કહો છો તમે? એટલે થોડીક ઇતિહાસની વાત જાણવી છે. આ બધા ભારતના ઘણા બધા મુસલમાન કહે કે અમારા પૂર્વજ હિન્દુ હતા, એવું ખરું? એટલે તમારે જાણવાની ઈચ્છા કેમ થાય છે? બસ મને એટલું, આ કે બધા ઘર વાપસીનું કહે છે. આ લોકો હિન્દુ લોકો ઘણા કહે કે તમે ઘર વાપસી કરો, તો આ ઘર વાપસીનો અર્થ નથી સમજાતો. અચ્છા અચ્છા. એટલે અર્થ સમજાતો હશે. જે લોકો બોલતા હોય ને હા, આસમભાઈ, એ લોકોને આપણે પૂછવું જોઈએ ને કે તમે શું કહેવા માંગો છો. આ એટલે તો એ કે ઇતિહાસની ઘટના નથી, આ તો વર્તમાનની સ્થિતિ પર તમે વાત કરી રહેલા છો. ના ના, એટલે અહીંયા અમારે સૌરાષ્ટ્રમાં સંધી સુમરા ને હિન્દુ વાઘેર ને મુસલમાન વાઘેર ને આ બધું મેં કીધું. તમે શામાં આવો છો? મુસ્લિમમાં આવો છો કે હિન્દુમાં આવો છો? ના ના, મુસ્લિમ, હું તો ફકીર બાપુ છું. અચ્છા અચ્છા અચ્છા. તો તમારા જામનગરમાં કોઈ એવા મતલબ કે મહાનુભાવો, બુદ્ધિજીવો કંઈ છે જ નહીં મુસ્લિમમાં કે આ વસ્તુનો કોઈ જવાબ આપી શકે? તો ઠીક, આ તમારા નંબર જોઈએ મેં કહું તમે તો હું તો છું ગુજરાતમાં. જ. આમાં તો આપણે કામ કરી જ રહેલા છે, પણ આ જે સ્થિતિમાં તમે જે પ્રશ્ન પૂછી રહેલા છો ને, હા, હવે એટલો સેન્સિટિવ છે કે એના ઉપર ફોન પર હું મારા વિચારો એટલા જાહેર વ્યક્ત નથી કરી શકતો. ના ના, એટલે હું એમ કહું છું કે 500-700 વર્ષમાં જે આ મુસલમાન અત્યારે છે, તો એના પૂર્વજ હું હિન્દુ હતા પેલે? પહેલી વાત તો જ્યારે હિન્દુની પરિભાષાની વાત કરીએ ને, હા તો હિન્દુ જેવું કઈ મતલબ કે ધર્મ છે જ નહીં. આ સુપ્રીમ કોર્ટનો ફેસલો છે ને, સુપ્રીમ કોર્ટે પોતે માનેલું છે. આ તો એક, અરે મોદી સાહેબ પોતે બોલી ગયેલા છે. હા આરએસએસ ના સરસંઘચાલક મોહન ભાગવત પોતે બોલેલા છે હા. કે હિન્દુ કઈ છે જ નહીં. આ તો એક સંસ્કૃતિ છે, એક કલ્ચર છે, ધર્મ થોડો છે. એટલે એમ જ્યારે નહીં, એટલે ભાઈ આમાં અમારે આ બાજુ સંધી સુમરા છે, એના હજી બારોટ આવે છે. એટલે એ તો મેં જોયું 6-7 પેઢી પહેલા તો આ લોકોના નામ તો બીજા હોય છે. હા હા, એટલે એ વસ્તુ એવું છે કે જ્યારે ઇસ્લામની એટલી બધી જાણકારી ના હતી આપણા પૂર્વજો, આપણે માનીએ છીએ કે ભારતની અંદર ઇસ્લામ જે આવ્યો હા મોગલ કાળ પહેલાથી. ઇસ્લામ હા એવું નથી કે મોગલો આવવા પછી ઇસ્લામ આવેલો છે. ઇસ્લામ તો બહુ મતલબ કે અલ્લાહના રસૂલ સલ્લલ્લાહુ અલૈહિ વસલ્લમના જમાનાથી અહીંયા કેરલાની અંદર મસ્જિદ હતી ભાઈ, એનો ઇતિહાસ છે. પણ એ તો ખાલી 1500 વર્ષની વાત થઈ ને. હા, તો એ વસ્તુ એવું છે કે અહીંયાના લોકો અને અરબસ્તાનના લોકો સાથે સંપર્ક પહેલા બહુ મજબૂત હતો, વેપારના લઈને બધામાં. ના ના, મારું એમ કહેવાય છે હિન્દુસ્તાનની અંદર 1500 વર્ષ પહેલાનો ઇતિહાસ મળે આપણે મુસલમાનનો. એ તો આપણે મુસલમાનનો ઇતિહાસ તો 1500 વર્ષ પહેલાનો ક્યાંથી મળે? તમારે ક્યાંથી કાઢવો છે? એટલે એમ નહીં, 1500 વર્ષ પહેલા ભારતમાં મુસલમાન નથી એમ કહું. એ તો તે સમયે બૌદ્ધિસ્ટ ધર્મનું વધારે અહીંયા ભારતમાં ચાલતું હતું એવું કહેવાય છે. ઇસ્લામ આવતા પહેલા બૌદ્ધિસ્ટ ધર્મનું ભારતમાં વધારે વર્ચસ્વ હતું. એટલે આપણે ટૂંકમાં જે આપણે રસૂલ તો આખરી પેગમ્બર છે ને. હા, તે તમે નથી માનતા? માનીએ જ છે, બેશક આખરી પેગમ્બર છે. તો હિન્દુસ્તાનની અંદર મુસલમાન ક્યારથી છે એમ? એ તો મુસલમાન તો જેમ જેમ જન્મ થયો એનો તેમ તેમ હા ઇસ્લામને માનતો થયો, જાણતો થયો. જે લોકોએ જાણીને ઇસ્લામ સ્વીકાર્યો, ઘણા લોકો આ ભારત દેશની અંદર હમણાં એવા છે, 1-1.5% મુસલમાનો એવા છે કે જે સ્વયં મતલબ કે અભ્યાસ કરીને પોતાની ચેતનાથી ઇસ્લામ તરફ આવ્યા છે. બીજા મતલબ કે માની લો કે આપણે 18% છે, તો તેમાંથી 16-17% લોકો એવા છે કે કોઈ પરિવારમાં જન્મ લીધો અને પોતાને મુસ્લિમ કહે છે. હવે એ કેટલા મુસ્લિમ છે, કેવા મુસ્લિમ છે, કે એનું અલગ વિશ્લેષણ થાય ને મારા ભાઈ. તમારી ઉંમર કેટલી? મારી 65 વર્ષ છે. અરે, તમારો દીકરો તો માનશું હું, તમે મારા વડીલ કહેવાય, તમે મારા પાસે સુઝાવ માંગો તો કેવું સારું લાગે યાર. ના ના, એવું છે કે અમે તો આ ગુજરાતનો છેડો છે, આ બાજુ દ્વારકા, ઓખાણ ને આ બધો છેડો કહેવાય. એટલે હું એમ કહું ભારતમાં ઇસ્લામ ક્યારથી છે એમ?
ભારતની અંદર 1500 વર્ષ થયા છે ભારત અંદરનું સાયન્સ છે. ભારત કઈ દુનિયાની પૃથ્વીથી કઈ અલગ તો છે નહીં, બરાબર. દુનિયામાંથી કઈ અલગ ચંદ્ર પર આવેલો હોય, સૂર્ય ગ્રહ પર આવેલો હોય કે મંગલ ગ્રહ પર આવેલો હોય, ભારત દેશ એવો કોઈ તો છે નહીં. દુનિયામાં ઇસ્લામ ક્યારથી છે તે આપણે ચર્ચા કરવી જોઈએ ને. એ તો ભારતને તમે આજે ભારતની વ્યાખ્યા તમે જુઓ તો ભારતની વ્યાખ્યા તો તમારી કાશ્મીરથી લઈને બાંગ્લાદેશના જે દેશ છે અહીંયા આપણા શ્રીલંકા સુધી પૂરી થઈ જાય છે. તો પહેલા ભારતની જે અખંડ ભારતની વાત થાય છે તે તો અફઘાનિસ્તાન સુધી જાય છે આપણું. તો બધું બહુ છે. આમાં તર્ક એવો છે, તમે મારા વડીલ કહેવાય કે આ લોકો જે આપણને ઉલઝાવી રહેલા છે કે ભારતમાં ઇસ્લામ ક્યારે આવ્યો, એ અમારો પ્રશ્ન નથી. દુનિયામાં ઇસ્લામ ક્યારે આવ્યો? ભારત માટે ઇસ્લામ નથી, દુનિયા માટે ઇસ્લામ છે. આપણે એવું કહેવાની જરૂર છે. એટલે પછી આપણે એ વાતો પર આવે કે ઇસ્લામની શરૂઆત ક્યાંથી થઈ, એમ કઈ કન્ટ્રી? ભારતના 200 ની ઉપર કન્ટ્રી છે, દેશ છે, તો કયા દેશ ઉપરથી ભારતની શરૂઆત, એ મુસલમાનની શરૂઆત થઈ? મુસલમાન એવું નથી કે ઇસ્લામ આવા પછી જ મુસલમાન હોય છે. તમે વડીલ છો, યા તો પછી તમે ઇસ્લામને એટલું જાણતા નથી, યા તો પછી તમે મારી સાથે ફોન પર વાત કરીને એવી વાત કરો છો કે જાણે તમે ઇસ્લામ બાબતમાં કંઈ જાણતા નથી, યા તો પછી તમે મુસ્લિમ ના હોય એમ લાગે છે મને. કેમ કે અમારી ઉપર તો ઘણા એવા ફોન આવતા હોય છે. મારું નામ આસમભાઈ છે, શેખ આસમભાઈ છે. હું ફકીર બાપુ છું અને ખોટું ના બોલું કોઈ દી. હું એ મજાક ન કરું કોઈ દી, ખોટા અમારી ઉપર તો ઘણા એવા લોકોના ફોન આવે છે, ધમકીઓ આવે છે ને એવી ફોન પર વાતો કરવી પડે છે લોકોને સમજાવાય. એટલે મને અનુભવ થયા છે એટલે વાત કરું છું. તમે મારા વડીલ કહેવાય. સમજ પડી તમને વાત તમારો જે પ્રશ્ન જે છે તો એના માટે તમે તમારા જામનગરની અંદર એવા બુદ્ધિજીવી અને એવા આલિમે દીન હોય, દુનિયાનો ઇતિહાસ જે અભ્યાસ કરતા હોય, એ લોકોની મુલાકાત કરો, એમનાથી આ પ્રશ્નનો હલ ઢૂંઢો તમે. યા તો પછી તમે એક કામ કરો, અમને તમારા ગામની અંદર યા તમારા શહેરમાં એક પ્રોગ્રામ ઓર્ગેનાઇઝ કરો, તો આપણે ત્યાં બેસીને વાતચીત કરીશું, લોકોને સમજાવીશું, એનો જવાબ આપીશું. ના એટલે મારું એવું ટૂંકમાં કહેવાનું છે કે આ હિન્દુ ધર્મના મોટા થોડાક જાણકાર છે ને કથા વાચક, એમ કહે છે કે તમે ઘર વાપસી કરો, તો મને સમજાતું નથી કે ઘર વાપસી કઈ છે નહીં. આ તો બધું આપણા લોકોને ટૂલ કરવા માટે ને એક ટૂલમાં ઉપયોગ કરવા માટે ને બધો પ્રયાસ છે એમનો. આપણે એ બધામાં નથી જવાનું. આપણે પ્રથમ તો જરૂરત એ વાત છે કે ભારતનો મુસ્લિમ સમાજ પોતાના અંદરના વિવાદો જે કંઈ હોય સામાજિક કે ધાર્મિક, એમાંથી કેટલો નીકળવાનો પ્રયાસ કરી રહેલો છે. આપણને દુશ્મન જે વાત કરે તેની ઉપર શું કામ આપણે વાત કરવાની, એમાં શું કામ આપણે વિચારીએ? આપણે પહેલા આપણા સમાજને મજબૂત કરીએ ને અંદરથી. એટલે હજરત સમાજને મજબૂત કઈ રીતનું આપણે? એ તો તમે અમને શિબિર માટે ત્યાં બોલાવો જામનગર, તમને અમે પ્રોપર બધું ગાઈડન્સ આપીશું. જેટલું અમારી પાસે સ્ટડી છે એ બધું તમારી વાતો સમજીશું. જામનગરમાં મારા બધા બહુ ઓળખીતા છે, હું તમને કોન્ટેક્ટ પર કરાવી શકું છું. હા, જામનગરમાં ઘણા એવા પ્રોફેસર છે, ઘણા એવા રિટાયર્ડ લોકો છે, ઘણા એવા આલિમે દીન છે, જેમનો હું તમને સંપર્ક કરાવી શકું કે જેમનાથી તમારો જે પ્રશ્ન છે તેનો સવાલ તમે કરી શકો છો. હવે આપણો તમારું ફર્સ્ટ ટાઈમ મારી સાથે વાત થઈ છે તો હું ઘણી વાતોમાં એટલી સ્પષ્ટ વાત નથી કરી શકતો. સમજમાં આવ્યું તમને વાત? તમને ખોટું લાગતું હોય તો હું માફી ચાહું છું. ના એવું નથી. આ લોકો એટલે હું એમ કહું છું કે જમીન ઉપર પાલો કોઈ પણ દુનિયાનો કોઈ પણ છેડાનો, તો મુસલમાનની શરૂઆત કયા દેશથી, ભારતથી થઈ છે કે બીજા કોઈ દેશથી થઈ? એ તો તમે યાર, તમને 65 વર્ષ આ ઇસ્લામમાં તમે પોતે કહો છો કે હું મુસલમાન છું, તમને આટલી તો આઈડિયા હોવી જોઈએ ને કે ક્યાંથી ઇસ્લામની જે આ મોહમ્મદ સલ્લલ્લાહુ અલૈહિ વસલ્લમ ક્યાંથી ઇસ્લામનું એનું આહવાન કર્યું, એનો પેગામ આપ્યો, એનો આદેશ આપ્યો. એટલે આ લોકો હિન્દુ લોકો એમ કે છે કે તમારા ધર્મને 1500 વર્ષ નથી થયા, તો આપણે શું સમજવું એમ? ઇસ્લામ તો આદમ અલૈહિસ્સલામથી છે ને, પણ જે મોહમ્મદ સલ્લલ્લાહુ અલૈહિ વસલ્લમ જે છેલ્લો અપડેટ લઈને આવ્યા ને, છેલ્લો પેગામ જે લઈને આવ્યા તેને 1500 વર્ષ આપણે કહીએ છીએ. એટલે ટૂંકમાં ઇસ્લામ તો બહુ એટલે આદમ અલૈહિસ્સલામનું નામ આવ્યું તો બિલકુલ આદમ અલૈહિસ્સલામથી જ ચાલતું આવેલું છે. ઇસ્લામ તો કોઈ એવું થોડું કે મોહમ્મદ સલ્લલ્લાહુ અલૈહિ વસલ્લમ એકલા લઈને આવેલા છે. દરેક નબી પેગમ્બર રસૂલ લઈને આવેલા છે. એટલે તો આપણે દાદા આદમ તો ભારતમાં જ ઉતર્યા છે ને? અરે કે છે ને ઘણા ઓથેન્ટિક દલીલો છે, પણ એની જગ્યા છે. વસ્તુ એ છે કે આપણે હમણાંના જે પ્રશ્નો છે, તમે સિનિયર છો, હમણાં આપણે શું કરવું જોઈએ? દુશ્મન જે આપણી સામે ફેંકે તેની ઉપર ચિંતા કરવી જરૂરી છે કે આપણા સમાજમાં જે બેઝિક જરૂરત છે ચિંતા કરવા માટેના સબ્જેક્ટ, જેવી રીતે સામાજિક વિવાદો ખતમ કરવા? એટલે આ લોકો શું એ લોકો કરા કરે, એમનું કામ લઈને બેઠેલા છે તે એમનું કામ કરે. આપણે તો મારું એવું માનવું છે વડીલશ્રી
કે આપણે દુશ્મનની ફેંકેલી જાલ પર આપણે હું કેમ ફસવાની કોશિશ કરીએ? આપણે પોતે કઈ સમાજને પહેલા અંદરથી તો મજબૂત કરો. આપણા સમાજની અંદર જે જાતિવાદ છે, નસબવાદ છે, ઇલાકાવાદ છે, જબાનની બધી લેંગ્વેજની બેરિયર છે, આ બધું જે મતલબ કે છે એને તોડવા માટે આપણે પ્રયાસ નથી કરવા જોવો? તમને નથી લાગતો? એટલે ના, હું એમ કહું છું, આ મુશરીક એમ કહે છે કે તમારો ઇસ્લામ મજહબને 1500 વર્ષ નથી થયા. તો મેં કીધું ઇસ્લામ મજહબને 1500 નથી થયો તો આ આટલી બધી કન્ટ્રી તો ઘણી થઈ ગઈ, 50 ની ઉપર તો ઇસ્લામિક કન્ટ્રી થઈ ગઈ. આપણે કોઈ એમની સામે તો સિદ્ધ એ કરવાની લોકોને વડીલ પણ શ્રી, ખબર મારો મગરિબનો ટાઈમ થયો છે. હું કહું છું કે કે અમારો હિન્દુ ધર્મ અજાન થાય છે તમારે ત્યાં? અજાનનો ટાઈમ થયો?